નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। ઉમરગામ તાલુકાના ભીલાડ આઈટીઆઈ મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તળાવપાડા જીવનજીપાડા પ્રીમિયર લીગ દ્વારા આયોજિત કરવામાં આવી હતી। તાલુકા ઉમરગામના ભીલાડ આઈટીઆઈ મેદાન ખાતે ભીલાડના તળાવપાડા તેમજ જીવનજીપાડાના મિત્ર મંડળ આયોજકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ વિજેતા ટીમ K10-11 ટીમ બની હતી। ક્રિકેટ ટુર્નામેન્ટ કપ, ટ્રોફી જેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટને TGPL સિઝન 3 તરીકે આયોજન કરવામાં આવ્યું હતું, સાથે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક નરુભાઈ કોંગિલ, અંતુભાઈ ગાહલિયા, રમેશભાઈ તેમજ વિપુલભાઈ વારલી જેઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દેશ્ય યુવાનો, વડીલો, સંગઠિત એકતા તેમજ ભાઈચારા જળવાઈ રહેનું જણાવ્યું હતું। આ જે ટુર્નામેન્ટ અહીંયા તમે જે રીતે આયોજન કરેલ છે તે વિસ્તાર કયો વિસ્તાર છે ને કયા ઉદ્દેશ કારણસર તમે ને આયોજક કમિટી કોણ છે ને કયા હેતુ દ્વારા અહીંયા આ ટુર્નામેન્ટ આયોજન કરેલ છે? આ ટુર્નામેન્ટ ઉમરગામ તાલુકાના ભીલાડ ગામમાં જ રમાડી છે દર વર્ષની જેમ। નામ ને હા, 2 ગામ છે, તળાવપાડા અને જીવનજીપાડા, આ બંનેમાંથી જ ટીમો અમે રાખતા હોય છે। કેટલી ટીમ છે? 4 ટીમ હોય છે ને આનો માત્ર ઉદ્દેશ્ય એ છે કે દર વર્ષની જેમ અમે જે આ આયોજન કરીએ છીએ એનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે યુવાઓ જાગૃત થાય અને યુવાઓમાં એકતા સ્થપાય, તે હેતુથી જ અમે આ કાર્યક્રમ આ ટુર્નામેન્ટ અમે દર વર્ષે રાખતા હોઈએ છીએ। મારું નામ રોહિત નરેન્દ્ર કોંગેલ, હું ભીલાડ તળાવપાડા જીવનજીપાડા અહીંયાથી બોલું છું કે આપણે ઉમરગામ તાલુકામાં આપણે JTPL અમે રમાડતા છે। અમારી 4 ટીમ છે દર વર્ષે। અમે ભીલાડ આઈટીઆઈ અમે સિઝન છે આ અમારું 3 સિઝન છે। અમે 2023 અમે આ 3જો સિઝન સેશન રમાડતા છે। અમારી 4 ટીમ છે। વિજેતા માટે શું પુરસ્કાર? અમે વિજેતા માટે એક ટ્રોફી રાખેલ છે, બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અમે આ ટીમમાં આયોજિત કર્યું છે। ટોટલ કેટલી મેચો રમાશે? અમે એક ટીમના હાથે 3 મેચ રમાશે અહીંયા ભીલાડ તાલુકામાં આપણે આઈટીઆઈના અમે। આ ટુર્નામેન્ટ કેટલા સમયથી ને કેટલા સમય સુધી રમાશે? આ ટુર્નામેન્ટ અમે આ વર્ષે 3જું વર્ષ છે ને આગળ જતાં અમે લાંબુ લેશું, જેથી નાના બાળક છે તે લોકોને શીખવા મળશે, ક્રિકેટ રમતા ઊંચા લેવલ પર જશે। ભીલાડ ગામ નાનું છે, એનું નામ થોડું રોશન થશે। આ ટુર્નામેન્ટમાં શું આયોજન છે? દર વખતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડશે છે, આયોજન કરેલું છે ભોજનનું। આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમોએ ભાગ લીધો છે? આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો છે। ને આ જે ટુર્નામેન્ટ તમે જે ભીલકાઈ માતાના અહીંયા રમાડો છો, આ વિસ્તારનું નામ શું છે? આજે અમે ભીલકાઈ માતાના મંદિર નીચે જે ક્રિકેટનું આયોજન છે એ ગામનું નામ છે, વિસ્તારનું નામ છે જીવનજીપાડા। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।